મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપન દવે પર ટોલ નાકા પર જાનલેવા હુમલો થયો હોવાની સળગતી ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। મળતી માહિતી મુજબ તપન દવે સોમનાથ મહાદેવના દર્શન કરીને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં આવેલા એક ટોલ નાકા પર કોઈ બાબતે ઉગ્ર બબાલ થઈ। આ વિવાદ એટલો વધી ગયો હતો કે ત્યાં હાજર તત્વો દ્વારા ભાજપ મહામંત્રી પર પાઇપ વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। હુમલાનો ભોગ બનેલા તપન દવેએ આક્ષેપ કર્યો છે કે તેમની પર પાઇપથી હુમલો કરવા ઉપરાંત લૂંટ પણ ચલાવવામાં આવી છે। આ ચકચારી ઘટનાને પગલે રાજકીય આલમ અને સ્થાનિક પંથકમાં ભારે ખળભળાટ મચી ગયો છે। ટોલ કાપી લો અને આગળ જવા દો, પરંતુ એ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું। મેં કીધું ભાઈ તમે શાંતિથી કહો પૈસા અમારા આમાં ઓનલાઈન કાપી લો ને તમે જવા દો, પરંતુ એને કોઈને કોઈ કારણોસર શું લપ કર્યું હોય કે ગમે હોય બોલ્યો નહીં, રિવર્સ કરતા હતા। એટલી વારમાં ત્યાં ટોલ પ્લાઝા ઉપર બેઠેલા કોઈ કર્મચારીઓ કે કોઈ ત્યાં માણસો હતા એ આવી અને પરિવાર સાથે હતા, તેમ છતાં એ ગાડી બીભત્સ ગાળો બોલવા માંડ્યા। મેં કીધું ભાઈ ગાળો ન બોલો, જે વિષય હોય એ આપણે શાંતિથી વાત કરી, પણ કોઈ વાત સાંભળવા તૈયાર નથી। ગાડી કરી અને શું ઈરાદે આવ્યા હોય એ પણ મને ખબર નથી। એક ભાઈ પ્લાસ્ટિકનો પાઇપ લઈને આવ્યા અને પાઇપ મારા ઉપર માર્યો, મારા માથાના અહીંયા ભાગે વાગ્યો અને આગળથી પણ પાઇપ જે પ્લાસ્ટિકનો હતો માર્યો।